So this is better. મને માઇક કરતાં વધારે બેટર લાગે છે. It is a little fake for me to speak at the mic. So અગર બધાને સંભળાતું હોય તો can we go on with the no mic thing? આવે છે? So I'm very happy કે આજે મને દીપ્તિબેને આવો અવસર આપ્યો. દીપ્તિબેન જનરલી મારા બધા જ લેક્ચર્સમાં ઘણી રીતે પ્રેઝન્ટ રહેતા હોય છે અને એક્સ્ટ્રીમલી એક્યુરેટ ક્વેશ્ચન્સ અને એટલું બધું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે એમનું અટેન્ટિવ લિસનિંગ હોય છે. એટલે જ્યારે એમને મને કોન્ટેક્ટ કર્યો જે ઘણા વર્ષો પછી આવો મોકો મળ્યો. વી બીન પ્રેક્ટિસિંગ એન્ડ નોઈંગ ઈચ અધર ફોર ધ લાસ્ટ 10 years. એટલે હું છેલ્લા ભાવનગરમાં 10 વર્ષથી રહું છું. છતાં એમની સાથે ક્યારે અટેચ થવાનો મોકો નહોતો મળ્યો એન્ડ આઈ થિંક ઇટ ઇઝ અ પ્રિવિલેજ એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને આજે આવી ઓપોર્ચ્યુનિટી મળી છે. યોગા કરે છે અને એના સાથે એમની સાથે જોડાયેલા છે એટલે વેરી શ્યોર કે બહુ જ હેલ્ધી રહેવાનું એટલીસ્ટ મનમાં વિચાર આવી ગયો હશે. પણ ખબર હોવા છતાંય ઘણી બધી વસ્તુઓમાં શરીર વળતું નથી. આપણે બધાને ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી, આવતા જતા લોકો ખૂબ બધી સલાહ આપે છે છતાંય આપણું મન વળતું. આપણે ખબર છે કે એક્ઝેક્ટલી શું નથી ખાવાનું, તોય છતાંય આપણું મન ત્યાં જ જાય છે. આપણે જાણકારી ઇઝ નોટ ઇનફ. આઈ ઓલવેઝ સે દેટ ઇન્ફોર્મેશન ઇઝ નોટ ઇનફ. એડ્યુકેશન ઇઝ. એટલે હવે તમને બધાને ઇન્ફોર્મેશન ઘણી બધી છે અને મને પણ ઇન્ફોર્મેશન ઘણી બધી છે. બટ ધ ઓનલી ડિફરન્સ હિયર ઇઝ દેટ આઈ એમ એડ્યુકેટેડ ઇનફ એન્ડ ટ્રેન્ડ ઇનફ ટુ હેલ્પ યુ. That does not mean that I'm going to put you in a punishment mode. What is a punishment mode? આ નથી ખાવાનું. That is a punishment. What we can only do is educate. તમે બાળકને એમ કે તારે ચોકલેટ નથી ખાવાની તો એ માને? તમે બધા બાળક જ અલગ એજના છે. For me all patients are children. They don't listen to me. અમારા એક ટીચર હતા ને અમને એક બહુ સરસ વસ્તુ સમજાવતા તો કે તમે બહુ સારા હો તો એવું વિચારજો કે સામે બેઠું દરેક વ્યક્તિ બાળક છે. અને અગર તમને એવું લાગે કે બાબા તોય છતાંય નથી સમજતા તો એવું વિચારજો that everybody sitting in front of you are donkeys. એ લોકોને ખબર બધી પડે છે but they can't listen or understand to a point where they can control their thought process. તો જે આ કંટ્રોલિંગનું થોટ પ્રોસેસ છે કે આ તમારું જે ખબર હોવા છતાંય અવેરનેસ એક લેવલ સુધી નથી પહોંચતું કે તમે તમારા ગોલ્સ નથી અચીવ કરી શકી રહ્યા. ઇઝ ધ ઓનલી ટાઈમ યુ નીડ અ પર્સન લાઈક મી. અધરવાઇઝ અગર તમે નોર્મલ જિંદગી સારી રીતે જીવી રહ્યા છો એન્ડ યુ જસ્ટ નીડ ધીસ લિટલ બિટ ઓફ હેલ્પ દેટ આઈ વોન્ટ ટુ ગિવ યુ ટુડે, તો આઈ એમ વેરી હેપી કે તમને પછી યુ વિલ નોટ નીડ અ કન્ટિન્યુઅસ એફર્ટ ફ્રોમ માય સાઇડ. કરેક્ટ? જે લોકો ઓળખે છે એમાં બહુ બધા અમેઝિંગ ઓળખીતા ફેસીસ જોઈને મને બહુ મજા આવે છે. આઈ હેવ અ ફ્યુ પેશન્ટ્સ હિયર who are very successful and have done very good. So very happy with their success. So thank you for still being a part because જે ત્યાં સાંભળો છો એ જ કદાચ અહીંયા પાછું થોડું રિપીટેટિવ રહેશે. Because that is the philosophy that I believe in. કે હું ક્લિનિકમાં હો કે લેક્ચરમાં હો કોઈ ફ્યુચરિસ્ટિક અથવા એક્સ્ટ્રીમલી આઉટ ઓફ ધ બોક્સ નથી બોલવામાં. હું એવું સમજું છું કે જે પણ હું બોલું છું ક્લિનિકમાં હોય કે અહીંયા હોય always remain in the same area of conversation કે આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એક ઓલવેઝ કાયમિક સસ્ટેનેબલ ફ્યુચર તરફ વધવાની જરૂરિયાત છે. So I thank you all for being lovely patients. It also gives me the little bit of confidence that I can look at you and speak. So we start today. Before I go ahead, જે લોકો મને નથી જાણતા એ લોકો માટે, my name is Dr. Jinali Modi. I am here in the Bhavnagar city for the last 10 years. E-Sivai, before I shifted to Bhavnagar, I have been practicing for not less than 18 years now. I have been in the field of medicine. I am a homeopathic doctor by profession. I plan to do my practice in psychology because I feel that direct patient में medicine is not the only solution. Psychologically, ये लोगों ने counsel करना पड़े છે. So I believe a lot in counseling therapy. એની સાથે ડાયટ અને ન્યુટ્રિશન શીખવાનું એક જ રીઝન એવું હતું કે કદાચ કોઈ પેશન્ટ આવીને અચાનક એક દિવસે મને એવું કહેશે કે બેન ડાયાબિટીસ છે તો શું ખાવું, તો આવડવું જોઈએ. એ જ એક હેતુ હતો કે હોમિયોપેથી સાથે ડાયટ અને ન્યુટ્રિશન શીખવાનો પ્રયત્ન કર્યો. ભાવનગર શિફ્ટ થયા પછી એવું બહુ જ લાગ્યું કે અહીંયા એક એવો લુપહોલ છે કે હોમિયોપેથી સાથે ડાયટ અને કાઉન્સેલિંગનું જે આ કોમ્બિનેશન હતું એ બહુ જ એડિક્વેટ હતું ફોર અવર સોસાયટી. કારણ ત્યારે 10 years back, હવે there are a lot of dietitians, but when I started I realized that there were not a lot of people or doctors
who were talking about diet, and patients needed it somehow. એટલે જ એક diet and nutrition તરફનું આ એક approach select કર્યું, and I'm very happy that over a period of whatever work we have done, we have been successfully able to treat every patient who walks into my clinic. કે જે દરેક પેશન્ટ અંદર આવે છે અને બહાર જાય છે, 100% રિઝલ્ટ આવે છે. We don't have a lot of failures, and I'm very proud of that. So today when we start our day with the idea of nutrition, તો હું એવું સમજું છું કે ન્યુટ્રિશનને આપણે ઘણી રીતે સમજીએ છીએ, પણ જે એક એજ ગ્રુપ છે એના વિશે I will try to speak today. We are talking about mid-aged women. I think there are only one or two who are a little more younger, but majorly we are talking women about 30 to 50, 35 to 45. Okay. So we are not talking about a lot of menopausal problems, and we are not talking a lot about young problems, puberty related, growth related નહીં. પણ એક mid-aged woman ની તકલીફો અને થોડું youngsters વિશે પણ I will try and speak since તમે ઉઠીને આવ્યા છો. So the first thing that I want to say is that તમે જે પણ ન્યુટ્રિશન લ્યો છો એ ન્યુટ્રિશનમાં આપણે how to start our morning. Correct? Biggest thing, half of the people in Gujarat or all over India start their day with tea or coffee. Correct or wrong? કેટલા લોકો છે જે અત્યારે ચા પીને આવ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Okay. So we have a lot of people જે હજી બી મોર્નિંગ સ્ટ્રેટ ડુ નોટ ચા સિવાય નથી ચાલતું. પેશન્ટ આવીને એવું જ કે જે હોય બીજું બધું જ મેનેજેબલ, પણ બેકઅપ ચા જોઈએ. અને ચા સાથે પછી થોડું આગળ વધો ને એટલે એમ કે થોડો નાસ્તો કરે, એટલો જ આટલા જ ગાંઠિયા ખાઈશ પણ જોઈશે. કરેક્ટ? સો ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ ઓલવેઝ ફીલ કે સવારે ઉઠતા વખત તમારો દિવસ કઈ રીતે સ્ટાર્ટ કરવો જોઈએ. તો એનું એક બહુ સિમ્પલ એક્સપ્લેનેશન છે કે આપણે રાત્રે જે પણ ડિનર 9:30 મેક્સિમમ જે હોવું જોઈએ 9-9:30 એ ખતમ કર્યું હોય તો 9:30 થી લઈને બીજા દિવસે સવાર સુધી તમારી જે આખી ટ્રેક છે, the GI tract, it starts from your mouth, goes to your esophagus, then to your stomach, then to your small intestine, your large intestine, your rectal column. Correct? આ પૂરી ટ્રેકને બ્રેક મળ્યો છે. તો પૂરી ટ્રેક તમારી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર છે, એની સાથે સાથે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી આલ્કલાઇન ઇન નેચર. કરેક્ટ? તો જે આ અત્યારે ટ્રેક છે એને સવારે તમે ઉઠીને જ્યારે ગરમ ચાય આપો છો, which is extremely acidic in nature, so the whole canal has rested really well, but you are giving it a shock. So સવારે તમારું આખું GI tract goes into a shock, which is extremely acidic in nature. પછી તમે આખો દિવસ ભલે કેટલી પણ એફર્ટ કરી લો, you can't reach it. But because in the morning when it needs alkaline things, when it needs basic things in nature, આપણે એને એસિડિટીનો શોક આપી ગયા છે. અત્યારે કદાચ તમને એના ઇમિડિયેટ ઇફેક્ટ્સ નથી દેખાતા. એટલે ઘણા લોકો મને એમ કે પણ બેન મને સદે છે, પણ તમે મને શું કામ ના પાડો છો? આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ. મને ગેસ નથી થતો, મને એસિડિટી નથી થતું, મને બ્લોટિંગ નથી થતું, આઈ એમ ઓલ રાઈટ. તો છતાં શું કામ ચા બંધ કરવાની? કદાચ એના ઇમિડિયેટ ઇફેક્ટ્સ ના હોય, બટ લોંગ ટર્મ એવું જોવામાં આવે છે કે સવારે ઉઠતા વખતે કોઈ પણ એક્સ્ટ્રીમલી વોર્મ અથવા એસિડિક ઇન નેચર ઓબ્જેક્ટ્સ લેવાનું આવે તો futuristically we see that they have some form of gastric problems like bloating or acidity. Correct? So first thing is, do not start your day with tea. Can we promise? Can we promise? Everybody, those 11 people. So then your next question is what next? अगर आ नहीं तो बीजू सु option आपो. So the next option is that you must start your day with water and lemon. If you are okay with taking animal products, so you must put 1 spoon of honey inside it. You must put a pinch of haldi. Okay? Haldi is so easily available in India કે જેની આપણે થોડી વેલ્યુ ઓછી કરી નાખી. કરેક્ટ? અધરવાઇઝ તમે ફોરેન કન્ટ્રીઝમાં જોશો ને તો અત્યારે જે પણ હેલ્થ બિલીવર્સ છે એ બધા જ ફોરેન કન્ટ્રીઝમાં રોજ સવારે ઉઠીને કર્ક્યુમિન ટેબ્લેટ્સ લઈ રહ્યા છે કે જે આપણે દિવસમાં 4 વાર ખાવાની બધી જ વસ્તુઓમાં એડ કરીએ છીએ. So you must add haldi. So we have to be very careful about the fact કે આપણે હલ્દીનો પ્રમાણ વધારવાનું છે. If you don't want to consume lemon and water, ઘણા લોકો એમ કહે કે મોર્નિંગમાં લેમન લેવાથી પણ મજા નથી આવતી.
સવારે ખાટું નથી ભાવતું, દાંત અંબાય છે, અથવા સવારે ખાટું ખાવાથી મોઢામાં ચાંદા પડી જાય છે. So second option is that you can take warm water, haldi. Whenever you take haldi, whenever you remember this very carefully, haldi ની અંદર શું છે? curcumin. આપણે શું જોઈએ છે? curcumin જોઈએ છે. This curcumin is released in Indian food only when you use it with 1 drop of ghee and 1 pinch of black pepper powder. Kala marino powder, haldi and ghee and warm water. अगर आप બધું concoction બનાવશો તો જ curcumin release થશે. તમે નોર્મલ હલ્દી જે ફૂડમાં નાખી રહ્યા છો, એને બોઇલ કરી રહ્યા છો, એને ઓવરકુક કરી રહ્યા છો, તો એનાથી curcumin બોડીમાં નથી મળવાનું. You have to eat it when it is raw and you have to eat it in a specific way. એ સિવાય પણ આપણે એવું વિચારીએ છીએ કે આપણે ગામમાંથી કોઈ પણ હળદર લઈ આવશું ને આપણે બેનિફિટ મળી જશે. નો, food is not always what you get easily. Food is what you have to procure, good quality. તો જે કર્ક્યુમિન વધારે વાળું હલ્દી જે માર્કેટમાં મળે છે એ તમને એટલા ઇઝીલી ના મળે. ફોર દેટ યુ હેવ ટુ સર્ચ ફોર એન ઓર્ગેનિક સોર્સ. તમારે વાંચવું પડે કે હું કયા ક્વોલિટીનું હલ્દી લઉં કે એ હલ્દીમાંથી મને બેસ્ટ ક્વોલિટી કર્ક્યુમિન મળે. અત્યારે એવું જોઈએ છે કે જે 90% ઓફ ગુડ ક્વોલિટી હલ્દી પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા ઇઝ ફોર એક્સપોર્ટ રીઝન્સ. What we eat is all the low level haldi that we are eating. I belong from a place where haldi is very famous. I am from Sangli, Maharashtra. So Sangli is very famous for 2 things, sugar and haldi. Sugar I can't eat, so I prefer going for haldi. So yeah, the haldi from there is very rich in curcumin. Our side here haldi in Gujarat you don't grow haldi. So you must try and procure it from other places where it is easily available. So first option is that you can have halal and lemon water with honey if you are not a vegan. अगर તમે એવું વિચારો છો કે animal products, even if you are a Jain, તો તમે animal products ના લઈ શકો. If you are a pure vegetarian, then also you must not be consuming animal products. So haldi or this honey is an animal product. अगर ना लेता हो तो you can add warm water, haldi, 1 drop of ghee and 1 pinch of black pepper powder. Pinch, just a little bit. This is second number option. Third number option is start your day with green juice. Green juice means juice of all the green objects available in the fridge. Best alternative to green juice is to have petha juice. Petha, ashgard. It's very famous. बहुत famous થઈ ગયું અચાનકથી. પહેલાથી હતું માર્કેટમાં, કોઈ લેતું નહોતું. Then there are a few famous Instagrammers કે જેને they speak a lot about the benefits of it. But petho in itself is very good for attracting all the heat in your system. એટલે પહેલા તમે ઘરની બહાર જો તો આપણે કોળું બાંધીએ, વ્હાઈટ કોળું કપડાની અંદર જોયું હશે, નજર ખેંચાય, કરેક્ટ? Exactly that is what it does to your stomach. It accumulates all the bad things. It takes away all the heat. It takes away all the toxins from your body and flushes it out of the system because it is an extremely good fiber content. એની અંદરનું જે fiber available છે, that fiber helps to remove all the toxins from your stomach. So the best thing you can consume is ashgard juice. Now, how to make ashgard juice? Ashgard, water, blender, blend. If you need to strain it, ગાળવાની જરૂરિયાત લાગે, તમને લોકોને ન ફાઇબરસ વસ્તુ ગમતી હોય તો ગાળ. If you can consume it, great. Correct? No salt, no need of lemon, no need of honey, no need of any additional preservatives or added flavors. So this is third option. अगर તમે એવું વિચારો છો કે પેઠો પોસિબલ નથી, દર વખતે લાવવું પોસિબલ નથી, ફ્લેવર ભાવતો નથી, so then the other easiest option is just start your day with whatever is available. ઘરમાં આપણે કોથમરી છે, લીમડો છે, કડવો લીમડો મળે તો બેસ્ટ, ના મળે તો મીઠો લીમડો is all right. Again, very good for removing all the toxins, very good for hair, very good for skin, very good for nails. So you can add coriander, you can add palak. You have to consume palak in raw form. બધા જ અહીંયા મધર્સ હશો હોપફુલી. બધા મધર્સને પૂછો બાળકોને શું ખવડાવો? છોકરાઓને દર અઠવાડિયે 4 વાર પાલક પનીર ખવડાવીએ છીએ. Or you will say that we make palak paratha.
or we add palak in the chilla. Oats uttapam, all forms of dosa, I am adding palak. तो बत्ती वस्तु में पालक अंदर ना पाव भाजी में भी पालक नाखी दઉં છું. But what is the use of it? તમને એવું લાગે છે કે પાલક ખાવાથી શું મળે? Iron. Who's that iron? You could say nicely. It's okay. It's an interactive session, so please feel free કે બોલવાનું છે. You are right. પાલક has iron. એટલે આપણે પાલક ખાવું જોઈએ. વેજીટેરિયન ફૂડમાં બેસ્ટ સોર્સ ઓફ આયર્ન ઇઝ પાલક. આપણે એવું જ ખબર છે. પણ આપણે પાલકને કેટલું પ્રોસેસ કરીએ છીએ. પાલકને લઈ આવીએ તો ગુજરાતમાં સારું ફૂડ ક્વોલિટી ગ્રીન લીફી વેજીટેબલ્સ મળતા નથી. કરેક્ટ. એની સીઝન અધર દેન વિન્ટર તમે અહીંયા પાલક લેવા જાઓ તો તમને છીંડાવાળી મળે. યુ ડુ નોટ ગેટ ગુડ ક્વોલિટી પાલક. પણ એ પાલકવાળા ભાઈએ એ પાલક ઓલરેડી ફ્રીજમાં મૂકી છે. કારણ તમને ડાયરેક્ટલી આપે તો બગડી જશે. સો આઈ એમ શ્યોર ઇટ ઇઝ કમિંગ ફ્રોમ સમ ફોર્મ ઓફ કોલ્ડ સ્ટોરેજ. એટલે વન ઓલરેડી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી છે તેનું ન્યુટ્રિશન અડધું ઘણું ઓછું થઈ ગયું. એના પછી આપણે એને ઘરે લાવીએ ઇટ ઇઝ અ લિટલ ડર્ટી તો આપણે પહેલાં એને વોશ કરશું. ચોપ નહીં કરીએ, પહેલાં વોશ કરશું. અગર વોશ કરીને ચોપ કરીને વોશ કર્યું તો દેન યુ ફોરગેટ કે એના અંદરથી તમને કાંઈ પણ મળશે. તો ફર્સ્ટ યુ વોશ ઇટ. વોશ કરીને તમે ચોપ કરો. ચોપ કર્યા પછી તમને એમ થાય કે કલર ઇન્ટેક્ટ રહેવો જોઈએ. કલર ઇન્ટેક્ટ રહેવા માટે આપણે શું કરશું? બ્લાન્ચિંગ. The blanching is what? Hot water, little bit of salt, and then you put it in the water. Then as soon as the water boils up, you switch off the gas and put it in ice bath. So come color intact रहेगा. પછી nutrition का क्या हुआ? So it has non-heme iron. આટલું સ્પેસિફિકલી સાયન્ટિફિકલી નહીં સમજાવું, but એના અંદર non-heme iron કરીને content છે, which is very difficult to get and which is very difficult if you process it so much. So you can add palak, but the palak has to be raw. If you can eat palak in a salad, lovely. How to eat palak? Best way of eating palak: bring, wash, break, tear, not chop, not small chop, no mixing, no nothing. Tear. All the green leafy vegetables have to be torn. તમે ફોરેન કન્ટ્રીઝમાં જોશો તો તમે જોશો કે એ લોકો ગ્રીન લીફી વેજીટેબલને ચાકુ નથી લગાડતા. Even worse, what we use, what is our favorite type of chakku? Chopper. Okay. Other than that, honestly કહેજો, ઘરમાં સૌથી વધારે ચાકુ કયો ફાવે? પટ્ટી ચાકુ. Have you ever seen what a patti chaku does to your food? Color છોડે, કાળું થઈ જાય. ડ્રાય ચોપિંગ. પછી તમે શું કરો? વોશ કરો. વોશ આપણે હવે મોસ્ટલી નથી કરતા, આપણા બધાની ઘરે સ્ટાફ છે. એ સ્ટાફ એ ચાકુને ભીનું રહેવા દે. બીજા દિવસે સવારે ઉઠો તો there is કાટ આવે. હવે તમારા પાસે એટલો ટાઈમ અને એફર્ટ નથી કે તમે કાટ કાઢીને તમારા વેજીટેબલ્સને ચોપ કરો છો. તમે આમ નળની નીચે ધોવો અને આમ શરૂ. કરેક્ટ? It is extremely dangerous. However, we must consume iron and we must cook in iron utensils, but we do not have to eat iron coming from that chari because it is not good quality. It is bad quality iron. Correct? So this is second option. You can add coriander, you can add palak, you can eat kadvo libro or normal libra, that is neem leaves. You can add some part of aloe vera. Again, very good, very rich source of vitamin C. You can add something like methi or dudhi or cucumber. Cucumber ઘણા લોકોને bloating આપે છે. So if it does not give you bloating, it is extremely good. Correct? Bloating આપતું હોય તો it is avoidable. But at least you must add one piece of dudhi. You can certainly add one piece of pumpkin. Pumpkin can be red pumpkin or this white ashgar. Again, put it in a blender. Whenever you put it in a blender, you do not add salt. No salt. You can add lemon, but lemon after crushing process is over. Crushing થઈ જાય પછી you add lemon and drink. This is option number 3. So this is how you start your morning. After you take your drink, what is the next thing you will do? તમારું જ્યુસ પીવાઈ ગયા પછી શું કરશો? પછી ચા પીશો. After that, you at least need to take 1 hour break. 1 hour break before you open your mouth and you put some
No? Okay. So there are different thought processes. Some people say કે ભૂખ્યા પેટે કસરત કરવી જોઈએ. However, when I was younger, I also would do that. કે exercise કરવા જવું છે, રમવા જવું છે, તો ખાયા વગર જવાનું because it gives me reflux. એટલે હું એમ કહું છું કે reflux થાય એટલું બધું નથી ખાવાનું, but you should at least consume a power pack. You must consume the best meal of your day at that time. What is the best meal? Is protein. How do you start your day after a drink? It's a protein. Best form of protein in the morning to be consumed is nuts or seeds. Seeds. Sprouts 1 hour પછી ઉઠતા વેતર ખાવું જ છે, વર્કઆઉટ ઇમિડિયેટલી કરવા જાઓ છો, ઊંઘમાંથી ઉઠ્યા, ક્લોથ્સ પહેર્યા, બ્રશ કર્યું ને ભાગવાનું હોય, તો એટલીસ્ટ કન્ઝ્યુમ સમ ફોર્મ ઓફ નટ્સ ઓર સીડ્સ. નટ્સમાં સૌથી સારામાં સારું શું છે? યુ મસ્ટ કન્ઝ્યુમ આલ્મન્ડ્સ. પણ આલ્મન્ડ્સને કેવી રીતે કન્ઝ્યુમ કરાય? શું કામ? કોણ? એનીબડી? કહીએ છે આપણે કે આલ્મન્ડ્સને પીલ કરવું જોઈએ, બટ વાય? સો બદામની ઉપર જે છીલકું છે એની અંદર ટેનિન કરીને એક સબસ્ટન્સ છે. ધીસ ટેનિન ઇઝ એક્સ્ટ્રીમલી એસિડિક ઇન નેચર. એટલે ઘણા લોકો એમ કહે છે કે મને બહુ એસિડિટી થાય છે, બેન નટ્સ નહીં આપતા. કરેક્ટ? તો ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ ટેનિન રિલીઝડ બાય ધ આલ્મન્ડ્સ. તો એની છાલ કાઢી નાખશું તો ટેનિન જતું રહેશે. એ સિવાય ટેનિનને ડાયજેસ્ટ થતા 1.5 દિવસ લાગે. તમે આજે બદામ ખાઓ, 1.5 દિવસે ડાયજેસ્ટ થાય, તો એ આખા મેટાબોલિક પ્રોસેસની અંદર ખોવાઈ જાય અને તમને એનું પોષણ ના મળે. સો અબ્ઝોર્પ્શન રેટનો વિચાર કરવા માટે યુ હેવ ટુ રિમૂવ ધ છિલકા ઓફ ઇટ. The second best thing that you can consume is walnuts. Walnuts are amongst the only sources of vitamin D available in vegetarian diet. અહીંયા non-vegetarian કેટલા લોકો છે? This one, eggs, chicken. Easy way to count eggs. Okay, I'll speak about eggs. Second thing you must consume is walnuts. Walnuts again need soaking. If not soaking, at least washing. Wash કર્યા સિવાય કોઈ પણ ડ્રાય ફ્રૂટ ખાવાનું નથી. Even if it is khajur. Why? Sugar. Okay. E સિવાય wash શું કામ કરવું જોઈએ? They keep for preserving, they put lot of Chemicals, maybe preservatory agents. E સિવાય ક્યારે કોઈ ડ્રાય ફ્રૂટની ફેક્ટરીમાં ગયા છો? જશો તો ખાશો જ નહીં. Because they're all hand picked, ને? How would you make an અંજીર? વિચાર તો કરો. How can you make an અંજીર? ફિગ્સ લીધા, એને પ્રેસ કર્યા, એને ડ્રાય કરવા મૂક્યા, ઈ પેક કર્યા, ઓલા સળીની અંદર નાખીએ. સળીમાં કેવી રીતે નાખતા હશે? કોઈ મશીન તો નહીં જ આવતું હોય. It is an absolutely hand picked process. આપણે બધું ડ્રાય ફ્રૂટ જે ખાઈએ છીએ અને બાળકોને ફ્રીજમાંથી કાઢી કાઢીને ખવડાવીએ છીએ is all dirty. So you have to wash it. Better if soaking, if not washing. Same goes with anjeer. Anjeer has to be soaked overnight. Very well it has to be soaked because એનામાં તો બહુ dust પણ છે. Soaked anjeer is one of the bestest solutions for constipation. इसबगोल लेता हो तो इसबगोल नहीं करता better अंजीर. How many? 2. Soaked in warm water. Soaked in warm water makes it better. The third thing you can consume before going as a nut is black raisins. હું brown raisins ની વાત નથી કરતી. Brown raisins વિશે I feel that they are not very good for health because they have extremely high sugar content. But I do believe in black raisins. કાળી દ્રાક્ષ આ સૌથી બેસ્ટ ફોર women છે because it manages hormonal imbalances, PCOD, thyroid, along with that any form of infertility. It is also very cold for your body, so it helps in all your menstrual cycle problems. માસિકની જે પણ તકલીફ હશે એ કાળી દ્રાક્ષ ખાશો તો it will be very good. Again, very rich source of iron, એટલે લેવું જોઈએ. So the third thing is that if you are suffering from thyroid, anybody suffering from thyroid? Lot of them. So the best thing you must consume is Brazil nuts. Brazil nuts આ ઇન્ડિયામાં મળે છે. Don't think કે આ foreign વસ્તુ છે એટલે મારે નથી ખાવી. You must consume Brazil nuts. It is one of the best things. It has a very rich source of selenium, very rich source of manganese. ખાવું જ જોઈએ. એટલે Brazil nuts very good for
for people who are suffering from thyroid problems. Other thing, you must consume seeds. હવે આપણી પાસે કયા seeds છે? Pumpkin, sunflower, મગજતરીના બીજ, watermelon seeds, ખસખસ, chia seeds. પછી most favorite flax seeds. ઈ સિવાય હજી એક one more. Sesame seeds, amazing. હા, હજી તુલસીના બીજ, basil seeds, જેને તમે તકમરિયા. These are all the best. Pumpkin, chia. Question? તકવરિયા તો હવે chia seeds. ના, wrong. અરે chia ને કોઈ ગુજરાતી કે હિન્દી નામ નથી. chia is chia. chia ને કોઈ ગુજરાતી નામ નથી. તમે જે તકમરિયા સમજો છો એ તકમરિયા is basil seeds. તુલસીના દાણાને આપણે તકમરિયા કહીએ છીએ. એટલે તકવરિયા અલગ છે, તુલસીના બી અલગ. this is a common misconception, but what I have understood is this: it could be different, but that is what. But similar qualities. However, we are talking about the similar qualities of all seeds. Southie best pumpkin seeds. Kodana bee, very good, very rich in antioxidants, very rich in vitamin C, very rich in vitamin K. Why is vitamin K important? Vitamin K એટલે clotting factor. K equals to clotting. Clotting એટલે શું? If I prick, દબાવું, લોહી બંધ થવું જોઈએ, કે લોહી બંધ થાય એને કહેવાય ક્લોટિંગ. આ ક્લોટિંગ ઘણા લોકોને ન થતું હોય, એ લોકોને વિટામિન કે ની વધારે જરૂરિયાત હોય. અગેન વિટામિન કે very important for heart health. હાર્ટ માટે વિટામિન કે ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે અગેન પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ એટલે સૂર્યમુખીના ફૂલ, અગેન વેરી રિચ સોર્સ ઓફ એન્ટીઓક્સિડન્ટ્સ, વેરી ગુડ ફોર સેલ ડેમેજ એન્ડ રિપેર, કે જે પણ બોડીમાં રિપેર થવાની જરૂર છે એની માટે સનફ્લાવર સીડ્સ એક્સ્ટ્રીમલી ગુડ. પોપી સીડ્સ એટલે ખસખસ, એક્સ્ટ્રીમલી ગુડ સોર્સ ફોર કેલ્શિયમ, એક્સ્ટ્રીમલી. બાળકોને કેલ્શિયમ જોતું હોય તો દૂધ કરતાં વધારે ખસખસમાંથી મળશે. કરેક્ટ? સો યુ મસ્ટ સોક ઇટ overnight in 1 spoon of milk or water of your choice, but it has to be soaked. But ખસખસ very good. એટલે ઘણા લોકો છે સવારના છોકરાઓને સ્મૂધી કે શેક બનાવીને આપો છો, તો એની અંદર you add little bit of ખસખસ. Consistency will become thicker, taste will get enhanced, and again very power packed source of energy. So khaskhas. Fourth is watermelon seeds. Not a very great fan of watermelon as a fruit, but very good as seeds. I don't believe a lot in watermelon as a fruit, because we always believed that watermelon was not a very religious fruit to eat. મારા ઘરમાં બહુ watermelon આવતું નહીં as children. મારા ઘરે my grandparents used to say watermelon is રાવણનું મતમાર. We never ate. It is psychological, so we don't eat. However, it also causes a lot of acidity and bloating. બહુ જ. We feel watermelon has very good water content, એટલે ખાવું જોઈએ, which is also fair. But watermelon એને જે પકાવવાની પ્રોસેસ છે આજના જમાનામાં, એ તમે જોવા જશો તો તમને જે લાગે છે કે તમે બહુ ગુડ ક્વોલિટી વોટરમેલન ખાઈ લેશો, તો દેટ ઇઝ નોટ ધ ટ્રુથ. આપણે પહેલાં જે વોટરમેલન ખાતા એ અંદરથી પણ ઘણું રીતે લીલું હતું, આટલું બધું ક્રિસ્પી નહોતું, થોડું મશી હતું, થોડું વ્હાઇટ મળતું, અંદર રહેવું બી વ્હાઇટ રેસા દેખાતા. હવેના વોટરમેલનમાં આ બધું જતું, સીડ્સ આર ઓનલી ઇન ધ સેન્ટર. હાઉ ટુ થિંક, ટુ થિંક. તમે નાનપણમાં વોટરમેલન ખાધું ત્યારે સીડ્સ ક્યાં હતા? બધે હતા. દરેક બાઇટમાં વોટરમેલનમાં સીડ આવતું. પછી હવે સીડ કેમ કરતા સેન્ટરમાં આવી ગયા? કટ કરો છો ને બહુ ફાઇન રીતે, સેન્ટરનો પાર્ટ કાઢી નાખ્યો, સો સીડલેસ વોટરમેલન. હા, સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ પકાવવાનો જે પ્રોસેસ ચાલુ થયો છે. ધ કેમિકલ્સ ધેટ આર યુટિલાઇઝડ, ધ કાઇન્ડ ઓફ વોટરમેલન ધેટ ઇઝ કમિંગ ઇન્ટુ ધ માર્કેટ ઇઝ ઓલ પ્રોસેસ્ડ. Sometimes they also put some form of sugar inside it in order for it to become sweet, color inside it. So again, but watermelon seeds are very good for health. ખાવા જોઈએ. એ સિવાય the other seeds you were talking about, basil seeds. Basil seeds very good for health, very cooling in nature, extremely good for hair fall, extremely good for skin repair, extremely good for nails. You must consume. Very good for gastric canal. So if you have gas, bloating, acidity, please consume basil seeds. Other than that, the other kind of seeds we are talking about is tul. Extremely very good source. Black tul, white tul, roasted tul, non-roasted tul, all okay.
યુ મસ્ટ કન્ઝ્યુમ તિલ. એટલે જ હવે સંક્રાંતના સિઝનમાં તમે શું આપો? શું કામ? વેરી ગુડ ઇન વિન્ટર, વેરી ગુડ ફોર બોન હેલ્થ. જે પણ વસ્તુ બોન હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમે વિન્ટરમાં ખાઓ. વિચાર કરજો કે વિન્ટરમાં આપણે શું ખાઈએ બીજું? બાજરો, હા, એ સિવાય ખજૂર, ઓકે, સાની, પાક. She said પાક. What is પાક? Other than the sugar and flour, what jaggery